જય માતાજી, જય ગાય માતાનો આપ લોકો સ્વાગત છે તમારા બધાનું ને આ જોઈ શકો છો આપણે પશુ અને મિત્રો પશુને આપણે 2-4 દિવસે બ્લોકમાં લીધા નતા પણ હવે જોઈ શકો છો તમને આજ બતાવી દઉં ફાઇનલી ને આપણે કબૂતરને મિત્રો ચણ નાખી દી હાલો હવે આપણે જઈએ તો કે ક્યાં મિત્રો આપણે દૂધ ભરવા હાલો દૂધ એટલું બધું છે મિત્રો આપણે ભરતા આવીએ પેલા ડેરીમાં ઠલવતા આવીએ હાલો હવે જઈએ લેટ્સ ગો મિત્રો જોઈ શકો છો તમે પાણી જોઈ શકો છો તમે કે દૂધ દેવા જાવ છું અને આવો કોક દીક મિત્રો આ બાજુ આટો મારવા પાણી મિત્રો જોઈ શકો છો આપણે ગામમાંથી આવી ગયા હતા અને મિત્રો જોઈ શકો છો તો બેલન પાવાનું હાલતું હતું નીરણ નાખવાનું ચાલતું હતું મિત્રો અને અહીં જોઈ શકો છો અહીં નીરણ નાખી દીધી અંદર પછી આ ગાડું લઈને ખળવટવા જવાનું આપણે ત્યારે બતાવશું તમને પણ આપણે જોઈ શકો ફાઇનલ તબેલન પાઈ લીધા નીરણ નાખી દીધી હાલો હવે થોડીક મસ્ત ચમકાવીને ટ્રેક્ટરમાં ગાડું જોડી લીધું હાલો હવે આપણે બફેલો હાટું આપણે ખળ વાટતા આવીએ અને આપણે ટ્રેક્ટર લઈને કેમ જાય કેમ કે રિવર્સ કરવા છે આને ચાલુ રાખવાનું કીધું ગેરેજમાંથી હાલો હવે આવીએ ખળ વાટતા આવીએ હું ને બાપુ હાલો ભાગ્ય આપણે વાટવા ગયા હતા ખડ જે લીલું ગ્રીન ઘાસ વાટીને આવી ગયા છે મિત્રો જોઈ શકો છો હાલો આને ફળગાવી નાખીએ રાળા ને મિત્રો આપણે ધવાડી કરી નાખીએ ડબ્બામાં અને અત્યારે જોઈ શકો છો ઓછું મિત્રો આરામ કરે કેમ કે અહીં બહાર તો કાદો થઈ ગયા વરસાદનો તો હાલો હવે આપણે પહેલાં અહીંયા હળગાવી નાખીએ ઢીગલો બાકી જોઈ શકો છો તમે પશુ હાલો મિત્રો ધવાડી કરી નાખીએ અલગ અલગ પ્રકારના ઝાઝા બધા ખડ છે કાલે મિત્રો નીકળી જવારનું આખું ગાડું ભરી લેવાનું છે ત્યાં પછી ત્યાં આપણે ઓલી વાડી છે ત્યાં આપણે જવાર કાઢી અને મિત્રો ઝીંઝું ખડ એક આવે એ વાવવાનું છે આ જોઈ શકો છો મિત્રો તમે હાલો હવે તો વાડી કરી નાખી ફાઇનલી આમાં કાણા કરીને આપણે ડબ્બામાં ફેલ ડબ્બો હોય કાણા હોય જોઈ શકો છો તમે એટલે ડબ્બો ફેલ હોય મિત્રો તો આમાં આપણે જે આવા મિત્રો કાણા કરી નાખો એટલે હવા ઓક્સિજન થઈ શકે એટલે તાપ થાય આવી રીતના કંઈક જુગાડ કર્યો હવે વાયર બાંધી દીધું અહીંથી ઉપાડ લેવાનું જુગાડ છે મિત્રો જોઈ શકો છો દેશી જુગાડ નવા દીના રામ રામ બધા મિત્રોને ગુડ મોર્નિંગ અત્યારે ભેંસ એક વેચી નાખી છે બાજુમાંથી તમે જોઈ શકો છો આપણે બાજુમાંથી ભેંસ વેચી લઈને ગયા લેવા આવ્યા હતા અને અત્યારે આપણે જઈએ છીએ ઘર બાજુ કેમ કે મિત્રો નેદવા આવી ગયા હતા અને નેદવાનું ચાલુ હતું અત્યારે થઈ ગયું જમવાનું બપોરનો ટાઈમ તો હાલો હવે બપોરા કરતા આવીએ અને મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી હમણાં 2-3 દી પહેલાં બનાવી છે સિસોદિયા એમાં આઈડીનું નામ છે સિસોદિયા મહેન્દ્ર 2008 તો એમાં ફોલો કરતા આવજો મિત્રો પહેલાં આમાં સબસ્ક્રાઈબ કરતા આવજો મિત્રો હાલો હવે બપોરા કરીને પછી તમને મળીએ આગળ મિત્રો દવા લેવા આવી ગયા છે માંડવીમાં આપણે છટકોર કરવાનું છે દવા લઈ નાખી જોઈ શકો છો હાલો હવે દવા લઈને પાકીએ ઘરે માંડવીમાં દવા છટકોર કરવા આપણે અહીંયા બાજુના ગામમાં દવા લેવા ગયા હતા છટકોર કરવાની છે લેવા લઈને આવી ગયા પાછા અને જોઈ શકો છો અત્યારે મિત્રો વરાપ થઈ આવી વરાપ મિત્રો મહિનાથી પછી મહિના પકડ કે આપણે મહિના પકડીને હાલીએ મહિનાથી પછી આવી વરાપ થઈ મિત્રો તો બધા ટ્રેક્ટર આજુબાજુમાં હાલે અને ભરતું ને ચાલુ કરી દીધો હાલો હવે આગળ
ગયા હતા અને નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા હતા કમ્પ્લેટ. અને મિત્રો ફ્રેશ થયા હતા, જોઈ શકો છો. વરસાદ આવી ગયો મિત્રો, એટલે રેડું, અમારી ભાષામાં રેડું કે થોડોક વરસાદ આવે જાય પછી એવું ચાલુ જ હોય મિત્રો અત્યારે ચોમાસામાં. અને મિત્રો આજના માટે એટલું જ રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહીજો. આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલની આઈડી સિસોદિયા મહેન્દ્ર બ્લોગ યુટ્યુબની છે, અને ઇન્સ્ટાગ્રામની આઈડી મિત્રો સિસોદિયા મહેન્દ્ર 2008 એમાં ફોલો કરતા રહીજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો. આજના માટે એટલું રાખીએ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. રામ રામ ડાયરાને.